નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે પહેલાં જન્મ્યો બેટડો અને પછી જન્મ્યો બાપ. તો આપણે જોઈએ છીએ કે 7મા મહિને માતાના ગર્ભની અંદર જે બાળક હોય છે તેની અંદર બ્રહ્મરંધ્રથી થઈને સૂક્ષ્મણા નાડી દ્વારા જીવ પ્રવેશ કરે છે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે નાના બાળકના માથાના ભાગમાં આવેલું તાળવામાં એક નાનો ખાડો હોય છે અને એ તાળવું હૃદયની જેમ ધડકતું હોય છે. અને જો તમે તમારી આંગળી તે તાળવા ઉપર રાખશો તો તમારી આંગળી પણ થળકવા લાગશે. અને દાયણ પણ કહેતી હોય છે અને ડૉક્ટરો પણ કહેતા હોય છે કે ગર્ભમાં બાળક ફરે છે. ત્યાર પછી 9મા મહિને બાળક સંપૂર્ણ તૈયાર થઈ જાય છે. પછી તે બાળકનો જન્મ થાય છે. પરંતુ બાળક જ્યારે જન્મ લેશે ત્યારે પોતે એક જીવ હોય છે. તેની પાસે મન હોતું નથી. પરંતુ જેમ જેમ તે બાળકની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેની અંદર મનનો જન્મ થતો જાય છે. અને મનનો જન્મ થયા પછી જ તે બાળક પહેલાં જ આ મારું છે અને આ તારું છે એવું કહી શકે છે. અને ત્યાર પછી જેમ જેમ મનનો વિકાસ થતો જાય છે તેમ તેમ મન જીવને વિષય વાસનામાં, મોહમાં, લોભમાં, અહંકારમાં દોડાવે છે. અને જ્યારે જન્મ થયો ત્યારે જીવ બાપ હતો અને મન બેટો હતો. પરંતુ મનનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ મન જીવને પોતાનો ગુલામ બનાવી દેશે. મન જીવને પોતાનો બેટો બનાવી દેશે. અને મન પોતે જ બેટો મળીને જીવનો બાપ બની જાય છે. અને પછી એ જ મનરૂપી બાપ જીવને જેવો હુકમ કરે, જેવા માર્ગ ઉપર ચલાવે તે માર્ગ ઉપર ચડીને જીવ ભટક્યા કરે છે. તો કહેવાનો અર્થ એવો છે કે પહેલાં શરીરમાં જીવ આવ્યો ત્યારે જીવ બાપ હતો અને મન જીવનો બેટો હતો. પરંતુ મન વિકસિત થતાં એ જ મન જીવને બાપ બની જાય છે અને જીવને બેટો બનાવી દે છે. તો આજે પણ આપણે જોઈએ છીએ કે આપણું જીવન મનનું જ ગુલામ છે, મનનો જ બેટો છે. એટલે જેમ મનરૂપી બાપ હુકમ કરે ત્યારે જીવરૂપી બેટાને મન જે માર્ગ ઉપર મોકલે ત્યાં જવું પડે છે. અને હવે
મનને જો બેટો બનાવ્યો હોય તો આ શરીરની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની લગામ જીવના હાથમાં આપવી પડે અને મન કહે તેમ નહીં, પરંતુ જીવ કહે એમ મનને ચાલવું પડે. ત્યારે જ જીવ બાપ બની શકે છે. પરંતુ જો આ સંસારનો વહીવટ મનના હાથમાં રહ્યો તો મન બાપ બની જાય છે. એટલે જ મન જન્મ્યું ત્યારે બેટો હતું અને પછી જ તે બાપ બને છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.